અને ઊંચા સપના જોઈને એને અમલ કરવા માટેનો પૂરતો પુરુષાર્થ કરીએ તો નિયતિ અને કુદરત પણ મદદ કરે અને આપણને કરશે મદદ. આપણું થરાદ શ્રેષ્ઠ થરાદ થશે. આપણા થરાદને પ્રગતિશીલ થરાદ કરવું છે તો એ થશે. આપણે જ કરશું, આપણી મહેનતથી કરશું, આપણે ભેગા મળીને કરશું. લો એન્ડ ઓર્ડર જળવાય એના માટેની જે વ્યવસ્થા હોય એ સરકારી તંત્ર, પોલીસ તંત્ર કરે છે. એમાં તમને બધાને થરાદવાસીઓને દેખાતું હશે કે એમાં ઘણો બદલાવ આવ્યો છે. એ સુરક્ષાની દ્રષ્ટિએ સતત પ્રક્રિયા કરવી પડશે. નાનામાં નાનો વ્યક્તિ પણ, નાનામાં નાનો વેપારી પણ નિર્ભયતાપૂર્વક જીવી શકે તો જ ધંધા રોજગાર ડેવલપ થાય, તો જ થરાદની પ્રગતિ થઈ શકે, તો જ બધાના રોજગાર અહીંયા આગળ અપ થઈ શકે. તો એકલો પોલીસ કામ કરે એવું નહીં. પોલીસની સાથે સાથે ટેકનોલોજીએ પણ પોલીસને સહયોગ કરવો જોઈએ. તો પોલીસ તંત્ર દ્વારા મુખ્ય રસ્તાઓ પર અત્યારે જે રસ્તાઓ છે એના ઉપર એક સીસીટીવી કેમેરા ગોઠવવાની વ્યવસ્થા કરી છે. એનું ફીડ પોલીસ ભલે ત્યાં આગળ હાઈવે ઉપર કે ના હોય, પરંતુ એના કેમેરાના નજરમાં આખો એરિયા આવી જાય. એનો ડેટા મહિનાઓ સુધી રહે. કોઈને ત્યાં કોઈ ચોરી થઈ હોય તો હાઈવે ઉપર કે બાકી કોઈ ખબર જ ના હોય કોણ આવ્યું હતું, કોણ ગાડી વાળું હતું, કોણ લઈ ગયું, કયા ટાઈમે. કોઈને કઈ બીજી કોઈ તકલીફ થઈ હોય, ઘણી વખત કોકે ધોલ મારી કે કોઈને ધોકો માર્યો, દેખાય જ નહીં. પેલો કેમેરો કહે છે કે અહીંયા માર્યું. તો નાનામાં નાના માણસને પણ નિર્ભયતાથી જીવી શકે એવી વ્યવસ્થા થાય. અને આ ખાલી મુખ્ય રોડો નહીં, મુખ્ય રસ્તા નહીં, મુખ્ય રસ્તાથી કરીને છેક નીચે ગલીઓ સુધી કરવું છે. મેં અત્યારે મામલતદારશ્રીને વાત કરી કે હવે નવું આખું દરેક ગલી સુધી કરવું હોય તો એ નેટવર્કનું શું થાય. એમણે કીધું 50 લાખ રૂપિયાનો ખર્ચો થાય. મેં કીધું કે આમાં પબ્લિક ભાગીદારીથી અને કેટલાક CSR થી કેટલીક કંપનીઓને પણ કહેશું, સરકારી વ્યવસ્થામાં આની જોગવાઈ ના હોય તો કેટલીક કંપનીઓને કહેશું, લોક ભાગીદારીથી કેટલીક સોસાયટીઓ પોતે કરે. બધું નગરપાલિકાનું ફીટ, હાઈવેનું ફીટ અને અલગ અલગ સોસાયટીના નાકા ઉપર એ બધું ફીટ પોલીસ સ્ટેશનના કેમેરાની અંદર આવવું જોઈએ. અને કોઈ પણ જગ્યાએ એનો રેકોર્ડ પણ મહિના સુધી રહે અને કોઈ નાગરિકને પણ લાગે કે મારે ત્યાં ચોરી થઈ હતી અથવા તો આ વાત છે તો એ કોર્ટ સુધી રજૂ કરી શકે એવી વ્યવસ્થા આપણે કહી શકીએ તો કાયદાનું શાસન ગણાય. અને આ ટેકનોલોજીના માધ્યમથી આ થઈ શકે. આ પ્રશ્ન મને એટલા માટે આવ્યો કે કેટલાક જૈન મિત્રો મને થરાદની અંદરથી મળ્યા, અમદાવાદની અંદર, તે સુરત હતા, બાકી બધા. મેં કીધું ભાઈ ત્યાં રહો છો તો અહીંયા વતન માટે કંઈક ધંધા રોજગાર કરો તો એનું થોડી તેજી આવે, બધું દોડતું થાય, ધમધમતું થાય. મને કે સાહેબ એ બરાબર, પણ બરાબર પણ શું? એ બધું બરાબર, પણ અમે હવે જમીન ક્યાંક આપ્યું અને પછી કોઈક દખા કરીને પડાવી લેતો છું. મેં કીધું હવે એવું નહીં થાય, તમે આવો. મને કે પણ ગેરંટી કહો. મેં કીધું ગેરંટી હું લઈશ. મારું થરાદ ડેવલપ થતું હોય, મારા થરાદના લોકો સુખી થતા હોય, મારા થરાદની પ્રગતિ થતી હોય તો એના માટે જવાબદારી લઈને પણ આ કામ કરવું જોઈએ.